જય માતાજી મિત્રો, હર્ષિલ વર્કશોપમાં તમારું સ્વાગત છે. મારા ડેઇલી રૂટીનવાળા બ્લોગનો આજે ડે 3 છે. તો ચાલો, દરરોજની જેમ કસરત કરું છું, પણ એ પહેલાં તમને કંઈક બતાવી દઉં. તો ચાલો, આ છે આપણા વડોદરાનો સવારનો વ્યૂ, જે તમે કાલે પણ જોયો જ હતો. કસરત કર્યા પછી આ યોગા મેટ જેવી તેવી કરીને આ રૂમમાં મૂકી દીધી. અને ત્યાર પછી દરવાજો બંધ કરી હું નીચે જાઉં છું. હું નહીં ધોઈ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળીશ. ફાઇનલી વાનમાં બેસી ગયા છે કોલેજ જવા માટે. અને કોલેજ પહોંચ્યા પછી તરત જ 108 કેન્ટીને ગેમ રમવા માંડ્યા. આજે બહુ પબ્લિક હતી, કારણ કે એક્ઝામ હતી. આ વ્હાઇટ શર્ટવાળો એ અમારો ભાઈબંધ જ છે. એ મને અને હર્ષને સેટિંગ બતાવ્યું એનું, પણ બીજા કોઈને ના બતાવ્યું. પછી એને ઝાલ્યો અને પછી જોયું કે એનું સેટિંગ કોણ છે કોણ નહીં. પણ એ તો AI હતું. અને પછી બધાને બાય કહીને પાછી 108 બેસી ગયા. થોડીક વાર પછી મેઘરાજ અને જય બે કૂતરાના બચ્ચા લાવ્યા હતા. પછી પાછળ જતાં જતાં સુમિતભાઈ મળ્યા, અમારી સાથે ભાર્ગવ અને મેઘરાજ તો હતો જ. પછી અમે ચારેય જણ ગ્રાઉન્ડ પર આવી ગયા. ગ્રાઉન્ડને કીધું બાય અને પાછા બેસી ગયા 108 કેન્ટીને. ત્યાં થોડી વાતચીત કર્યા પછી કોલેજને કીધું બાય. અને આજુ કાકોએ તો બહુ જ ડેન્જર ગીત વગાડ્યું હતું. ગુજરાતી ગીત હતું, સારું હતું, પણ બહુ યુનિક જ હતું. ABCD માં અક્ષર જાને એમાં મને ગમે એક યુ. ફાઇનલી વાનને બાય કીધા પછી હું ઘરે પહોંચી ગયો. ઘરે બનાવી હતી મેગી. અહીં જ આપણો વ્લોગ સમાપ્ત થાય છે. ગુડ બાય.